નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 1 મેથી ખુશ્બુદાર કેસર કેરીનો હરાજીનો પ્રારંભ થશે। યાર્ડમાં કેસર કેરીની ખરીદ વેચાણ શરૂ કરવાના વેપારીના નિર્ણયથી ખેડૂતો ખુશ થયા છે। તાલાલા પંથકના કિસાનો ઉપર ઘર આંગણે જ કેરીનું વેચાણ કરી શકશે। ગત વર્ષ કરતાં આ વર્ષે હરાજી 13 દિવસ મોડી છે। ગત વર્ષે 18મી એપ્રિલથી હરાજી શરૂ થઈ હતી। 63 દિવસ ચાલેલી સિઝનમાં 11,13,540 બોક્સ કેરીની આવક થઈ હતી। મારું નામ સિંગાડા સંજયભાઈ, હું તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે છું। આજ રોજ તારીખ 23/4/2024ના રોજ તાલાલા એપીએમસી ખાતે કેરીનો વેપાર કરતા વિવિધ અગ્રણી વેપારીઓ સાથે મિટિંગ કરતા એવું નક્કી થયું કે આગામી તારીખ 1 મે 2024ના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે। અને કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેરી ગઈ સાલની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું। ગઈ સાલ 12 લાખ જેવા બોક્સની અંદાજિત આવક થઈ હતી। આ વર્ષે 5 થી 6 લાખ જેવા બોક્સનું અનુમાન છે અને ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ રહે એવું અનુમાન છે પ્રાથમિક। અને ખેડૂતોને પૂરતી સવલતા મળે, વેપારીઓને પણ સગવડતા મળે એટલા માટેના નીતિ વિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને અંતે બધાએ સહમતિથી 1 મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી, સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે। અસ્તુ।